મિત્રો જશે આપણે દ્વારકાધીશનું મંદિર તમને તો દેખાતું હશે સામેથી દર્શન કરી લે હાલે ચશ્મા પહેરીને દ્વારકાધીશ નારાજ થઈ જાવ ચશ્મા પહેરીને તો અંદર થોડી છે દર્શન કરવા જવાનું હોય મેઇન રોડ પર ચાલવું છે ચાલો ભાઈ મેઇન રોડ ઉપરથી મેઇન રોડ ઉપર ચાલવું છે તારે ક્યાંથી ચાલવાનું છે બેન મેઇન રોડ ઉપરથી આમાં રમીલાબેન નું કેવું એમ છે મેઇન રોડ ઉપરથી ચાલો હાલો આપણે મેઇન રોડ ક્યાંથી આવે ચાલવાનું ચાલો મેઇન રોડ પર ચાલવાનું છે અહીંથી ઓલી વખત ની જેમ પાછો નાસ્તો કરવા બેસી ગયા એ જ જગ્યાએ બરોબર કોણ કોણ હતું મમ્મી નહોતા તું હતી ચશ્મા પહેરી લીધી ખબર વ્લોગ ચાલુ થવાના ભાઈ નો મળે તું હતી ટીટી વિહાન પડી જાય વિહાન આ બાજુ તું હતી ઓલી વખતે આય નહોતી આ નહોતા અને આય નહોતી ત્રણ નવા મેમ્બર એડ થયા દ્વારકામાં મારા ભેગા રહ્યો ને તો તમારે જલસા જ છે બધા તાર ભેગું જ રહેવું છે મમ્મી જોયું ને મમ્મી જોવું ને મારા ભેગો જલસા ને તમારે એટલે જ નથી જાવ અંજજાય મારા તો ભાઈ જો 2 પૌવા આવી ગયા છે ને થેપલા 3 ડીશ આવી ગઈ છે નાસ્તો કરે અમે બેસી ગયા બેઠા આપણે નાસ્તો કરી હે તો મંગાવી લ્યો પૈસા હોય તમારી પાસે તો બેહો ની રહી છે એવું કઈ અમને ફેર ના પડે મારી બેન તારે ખાવું હોય તો ખા દઈ ગયું હા એ વાત હતી આને કાંઈ એવું ઉપાધિ નહીં ખાવા માટે જીવ હોય તારે બેટા શું ખાવાનું એમ સ્ટ્રિંગ પીવી છે તારા બાપાએ કોઈ દવા વાળી સોડા નથી પીધી તને સ્ટ્રિંગ પીવું છે મિત્રો વ્લોગ તો આપણે ચાલુ જ રહેવાનો છે પણ ઈ પહેલા તમને એક જરૂરી વાત કહી દઉં છે તમે ધ્યાનથી સાંભળજો બજારમાં આદિવાસી તેલના નામે એક એવું હેર ઓઇલ વપરાય છે કે જેને જોશો તો એવું લાગશે કે કુદરતી છે પણ સત્ય કંઈક અલગ જ છે આદિવાસી તેલનું મોટા ભાગે ઉત્પાદન થાય છે ગેરહાઇજેનિક પરિસ્થિતિમાં તેમાં મુખ્યત્વે વપરાય છે મિનરલ ઓઇલ હા એ જ મિનરલ ઓઇલ જે તમારા વાળના મૂળને નુકસાન પહોંચાડી શકે છે તેનો કોઈ ઔષધીય ગુણધર્મ નથી અને ઘણા વખત તો એની સામગ્રી શું છે એ પણ સ્પષ્ટ હોતી નથી પણ હા જો તમે સાચે તમારા વાળ માટે ઔષધીય ગુણવત્તાવાળું તેલ શોધી રહ્યા છો તો હું એક એવા હેર ઓઇલ વિશે કહું છું કે જેને હું પણ વાપરું છું સેસા આયુર્વેદિક હેર ઓઇલ સેસા એક સામાન્ય હેર ઓઇલ નથી એક ઔષધીય તેલ છે જે 18 થી વધુ આયુર્વેદિક જડીબુટ્ટીઓમાંથી બનેલું છે જેવી કે બ્રાહ્મી ભૃંગરાજ તુલસી અને રસોટા અને ખાસ વાત એ છે કે તે બનાવાય છે પ્રાચીન વિધિથી જેને કહેવાય ક્ષીરપાક વિધિ જે 5000 વર્ષ જૂની આયુર્વેદિક રીત છે જ્યાં જડીબુટ્ટીઓને દૂધ અને તેલમાં ઉકાળવામાં આવે છે જેથી તેનો સંપૂર્ણ ગુણવત્તાવાળો સાર કાઢી શકાય તો હવે તમારા વાળનું ભવિષ્ય કેવું બનશે ઈ તમારી હાથમાં છે એક એવી બિન ગુણવત્તાવાળી તેલ જે માત્ર નામમાં કુદરત છે કે પછી સેસા જે ખરેખર આયુર્વેદિક ઉપર જ આધારિત છે અને વૈજ્ઞાનિક રીતે પણ તેની અસરકારકતા સાબિત થઈ ગઈ છે મને ખબર છે કે તમારા વાળ તમારા માટે કેટલા મહત્વપૂર્ણ છે તો પછી સોશિયલ મીડિયામાં જે દેખાડવા માટે બનાવેલા ઇન્સ્ટન્ટ રિઝલ્ટના વાયદા ઉપર અંધવિશ્વાસ કરવા કરતા સાચા ઉપાય તરફ વળો સેસા આયુર્વેદિક હેર ઓઇલ લ્યો સર થેન્ક યુ તો કે થેન્ક યુ દે દઉં કે પેલા એમ કે થેન્ક યુ દે દઉં એકમાં બબે ખાઈએ કેમ કે હમણાં જ હપ્તો બાઉન્સ થયો જો આના થિંજરબેનના ફેન ફોલોઈંગ આવી ગયા પેલા મારી ફોટો પડે પછી બાજુ ગયા જો ખાલી વિડીયો જો ભણવામાં ધ્યાન દો અરે ઓલા ભાઈ પકડી રાખો મને કે વાળી કે તમે ખાઈને જ જાવ કે મેં નથી ખાવું મેં કીધું પ્રસાદી લઈ લીધી પ્રસાદી તો કિંજલે મોકલી જાય શું લેવા લેવા ભેગા તો જા લેતી આવી ચાલો મિત્રો થોડીક જ ક્ષણમાં આપણે કરશું દ્વારકાધીશના દર્શન પણ આઈ થિંક અંદર કેમેરો અલાઉડ નથી એટલે આપણે દર્શન કરતા આવશું અને પાછા મળશું નથી લેવા તડકો બહુ વધારે છે એને ટેટુ કરાવી દે વિહાન ટેટુ કરવું આગળ હાલ ટેટુ કરી દઈએ દડી લેવી દડી રિટેલમાં લેવું બેટા આજે આપણે આ ચશ્મા પહેર તો પહેરાવ દો પહેરી લે પહેલા હાલ પછી લઈ દો પેલા ચશ્મા પહેર આમ બતાવો એટલે પ્રસાદ આપી દે પછી બીજું કંઈક ફોન જમા કરાવવાનો હોય અંદર ઉપર લઈ નહીં જવા દે શૂઝ બૂઝ બધે કઢાવી નાખીએ પછી આપણે આગળ મળીએ ત્યાં સુધી પબ્લિક બહુ વધારે છે મને એમ હતું કે પબ્લિક નહીં હોય ગિંજર એટલું બધું
ફાઇનલી મિત્રો દ્વારકાધીશના દર્શન કરી લીધા છે આપણે અને હવે નીચે આવી ગયા છે. અંદર તો અલાઉડ નહોતું ફોટા બોટા પાડવાનું, અહીંયા ફોટા પાડશું. અને અમારે જે એમાં રગડો છાશ પી લીધી મસ્ત નહીં. કેટલાની આવી જો માખણ ચોટી ગયા હે કઈ તમે ન પીધી રાધે લખે સમજો કેટલું ઝૂમ મારીને બતાવું જો ફોટા પાડે એ ટીટી કાજલ રવિના બધા અને આ ઉપરથી આવી જો કમર ભાઈ મારા કલેજા શું નામ ભાઈ તમારું? રાજભાઈ આપણા મસ્તીના ફેમિલી એક આ મારો જીવ ખાઈ ગયા ભાઈ. વાહ શું નામ શું તમારું? મારું નામ વલગુણભાઈ. તો તમને દ્વારકામાં બધા ઓળખતા જ છે ને? હા, દ્વારકામાં બધા ઓળખે મને. છાસ જોરદાર હતી ભાઈ તમારી. આપકા ધ્યાન કિધર છાસ વાલા કેમ છો તમે? અરે મજામાં દર્શન કરી લીધા? સરસ. રૂમાલ તમારી બેન પાછો થઈ જવાય ને યાર, ગરમી કેટલી થતી હતી યાર, વાત પૂછમાં હદ વરની. લાવ રૂમાલ દો. તમારે બધા ઘરેથી લઈ લેતા હોય તો નપકી એ નાકમાં નાખતું ને હું મારો વ્લોગ બનાવાય હું કહી દઉં. શું હે પણ ફોટા ન પાડો ને, ઉનાળામાં ફોટા કાળા આવે મારી બેન. એકાદી પાડ લે વાંધો નહીં. હે પાકું ભાઈ કયો ભાઈ બધાને ખૂબ આભાર. ક્યાં રહેવાનું? મોરબી. શું વાત છે, સરસ. હું અહીંયા બાજુમાં જ રહું, રાજકોટ. મજામાં? ખરેખર એટલો તડકો છે ને એની કોઈ હદ નથી. એટલો તડકો છે પણ સહન કરી લઈએ, વાંધો નથી. કેમ કે દ્વારકાધીશના દર્શન કરવા આટલું તો સહન થાય ને યાર. ઓલી વખતે એવા હતા ને આની પહેલા દ્વારકા તમે બ્લોગ જોયો હશે જ્યારે અમારે ચોમાસું હતું ને ગિંદર હે પપ્પા હતા ત્યારે ચોમાસું વરસાદ એટલો પડતો હતો. આ જો ઊંટ જો પાણીમાં ઊંટ ઓલી વખતે આવ્યા હતા પણ ત્યારે ને પાણી નહોતું. ઓલી બાજુ હતું થોડું ના લગભગ ખાલી હતું ને ગિંજલ હતું પાણી હતું ઓલી વખતે. અચ્છા મારી ભૂલ થતી હશે તો હાથ એમ રાખતો અંદર નું હોય છે ક્યાં હે? અચ્છા હા મમ્મી ક્યાં ગયા? પાણીમાં પડ્યું હોય તો ઓલો તેને ઊંધી પડ્યું હોય જોવા જેવી હે શું હા મમ્મી હાલો સીન લઈ લો. વિહાન વિહાન મજા આવે હે ભાઈ? કોણ હું બરોબર હે નામ નથી ખબર ને ભાઈ? અરે યાર ઓલી બાજુ મસ્ત નામ નાયો બધે ઊંડું ન હોય ની બાજુ ઓલી દોરી રહીને ટપીને નહીં જવાની એવું હોય ને જાતાર જાવ દોરી ટપીને. જો મિત્રો ક્યાં સુધી વયા ગયા જોઈ લોકો. હા ભાઈ હતું માસી મજા આવે ને જોવાની? જોતા રહેજો. ના એ નથી વાગે છે ગીત તો કેવું લાગ્યું તમને ઊંટમાં સવારી કરીને? કેવો એક્સપિરિયન્સ રહ્યો તારો? કેવી મજા આવી કાજલ બેન? કોણ તારે? ઓહો માય ગોડ હું કેટલો માસ્ટર માઇન્ડ ખબર હે પૈસા આપી દે પછી આવ્યો બ્લોગ બનાવવા. એ તો વિહાનું નામ રેવા દે મને ખબર હે. એ ધજા બદલાવે વાહ આ બધા જાવ ધજા બદલાવે છે ભાઈ. શૂટ કરી લેવા દે મને. તો મિત્રો રખડી લીધું છે ને હવે આપણે પહોંચી ગયા જરાક પૈસા ઉપાડવા. કેમ કે રખડવા જાય તો પૈસા જરૂર પડે. અમે ક્યાં ઉપાડ્યા ધંધા રાતે એકલા હતા ને એટલે એ લોકો અત્યારે ઉપાડ લે જી વાપરવા છે રખડતું તો ક્યાં આજા ચાલો મિત્રો આવી જાય. આટલા પૈસા વાપરવાના હોય આપણે. કેટલા હશે કોમેન્ટમાં કહી દીજો. કાજલ આ બાજુ રાધે વચ્ચે જોઈ લો શું કહેવાય આને
कृष्ण तिलक તિલક કૃષ્ણ તિલક બાજુ રાધે તારા બતાવી દો कुछ भी नहीं है कुछ भी नहीं है गर्मी થાય ને કારી હોય ને કારામાં જરૂર પડે ધોરામાં વાંધો ન આવે સારું કામ કર તમારે હાટું પાણીની બોટલ લે છે ક્યાંથી વિચાર તો કરો તમે જો ઓલા ભાઈને ખબર પડી ગઈ કે આ નવરી બજાર હે બે એ ભાઈ આગા વયા ગયા તો મિત્રો હદ બારનો તડકો છે વાત પૂછવામાં ને એવો તડકો છે અને અત્યારે વાગી ગયા છે 2 ભૂખ લાગી ગઈ બધાને ફૂલે ફૂલ તમે જમવા માટે એક જગ્યાએ ઊભા રહી ગયા છે મેં કીધું કે એસી વાળી જગ્યાએ ગોતો તડકો ના લાગે હે ને મમ્મી થાકી ગયા મમ્મી થાકી ગયા ને બહુ ચાલો ચાલો શું કરવું જમવાનું બાજુમાં હશે ને ऐसा कौन है काजल दीदी आज बिल बताइनो आज आखो દિવસ तो रवीना दीदी એક કામ કરે એક આઈડિયો આ બધાને ફોન રાખશો એમાંથી એ ફોન જનો લેશે ને પૈસા દેશો तो तुम्हारे જ લેવું પડે તમે શું ખાવ તમારે ખીચડી કઢી ખાઈ હું હે રેવા દે ને ઘરે તો લાડુ કરસ મમ્મી ખાઈ લઉં તો મિત્રો રેગ્યુલરની જેમ આપણું ફેવરેટ આવી ગયું છે આપણું સૂપ મંચાવ સૂપ જોઈ લ્યો મન ચાહે સૂપ આપણે પેલા નિરાતે જમી લે અને વિહાનને લાગી ગયું છે શું હવે આ ચોથી વાર આવી અંદર ચોથી વાર આવી તો લેવા મને ખબર હા 4 વાર આવી તો લેવા હા એ મને ખબર જ છે મુખવાસ જ ખાતા રાખે વાત પૂછો બધા હરખી રીતે જમી લીધું છે ને હવે આપણે જાશું અહીંથી કદાચ હવે આપણે જાશું આપણે અહીંથી બેઠ દો હવે બાધે છે જો બધા જો મમ્મી બાધે તો લેતી આવી હું ના જાઉં આ તો કેટલી આળસ હોય અહીંયા કેટલી આળસ કરે હો સીધ જવાનું આપણે દરિયે જા વિડીયો ચાલુ એટલે મારા દીકરો સાચું બોલી જાય ગાડી હવે આપણી કહ્યું કે બેટ દ્વારકા જવાનું છે ભાઈ અહીંથી નજીક જ થાય તો હવે આપણે ડાયરેક્ટ બેટ દ્વારકા જાવું પણ આપણે જમી લીધું હોય ને તો હજી મેં તમે માનશો ને હજી ફાકી નથી ખાધી મેં બોલો રેકોર્ડ તો નહીં થોડું ના એટલે બપોરે ખાધી હતી ખોટું કેટલી કામ બોલું સારું ન જોઈએ કે માણા ફાકી ખાવી છે ને એટલે મિત્રો જરાક ગાડી સાઈડમાં રાખીએ પણ હવે ફાકી હું ચોરી થાકી ગયો ગાડી હલાવી ફાકી ચોરવીએ બધાને અમારે ખવડાવવું પીવડાવવું બિલ દેવા બધાને મારે થાકી જવાય એમ થઈ ગયો માણસ એટલે કામ કર્યા જ બધે મારી હેલ્પ કરી દે ફાકી ચોરતા હાલે ફાકી ચોરતે મારા દીકરો પેલા ફાકી ચોરતે મારી હલાય પકડ્યા ફાકી ચોર એ ભાઈ આને કોણ આવડી ગયું ભાઈ આલે ફાકી જોતો આલે તો શીખી ગયો તારામાંથી ખાતા શીખી આલે ચોર ફટાફટ કોમે જોરતો ફાકી હું એવી ખોટી વસ્તુ રવિના જોરતો ફાકી શિલ્પા ચોર તો આમ રાખતો આમ ગિંજલા મટી વાળી ચોરે ફાકી ઓ માય ગોડ આ રવિના ચોર તો ફાકી ટ્રાય તો કર અરે ટ્રાય કર કાજલ જો હું ખોટી વસ્તુ પ્રમોશન નહીં કરું ચોર એ હું ખોટી વસ્તુ પ્રમોશન કિંજલ લે દે કિંજલ ફાકી દે સ્મેલ આવે એટલે સ્મેલ નો ગમે મને સ્મેલ ના ગમે શું બેન 2-3 દિવસ તું નાઈ નથી ને તને શું સ્મેલ હે કેન્ડી જઈએ તારો બાપ ખાઈ જતો નો ક્યાંક કેન્ડી સમજીને ખાઈ જતો ને ક્યાંક 2 દિવસ સુધી ઊભો નહીં થાય તમને ખબર હોય તો મારા પપ્પાને છે ને અહીંયા શૂટ કર્યો હતો વિડીયો એક મસ્તીનો તો મારા જૂના વ્લોગમાં છે જોઈ આવજો આ બોટ વાળો હા એ પહેલી વાર દ્વારકા ગયા ને ત્યારે શૂટ કરેલો હતો અહીંયા ફાઇનલી મિત્રો સુદર્શન સેતુ આવી ગયો છે આપણે બેટ દ્વારકાની અંદર અને વિહાનમાં ખુશીનો માહોલ ધ્યાન જો મિત્રો તમને દૂરથી બતાવી દઉં આ દૂરથી મસ્ત જ આવે જો જેમ હાલતા જાવ ને પબ્લિક વધારે હોય પાછું પબ્લિક બહુ વધારે હોય હા દરિયા ઉપર સારું કીધું ખબર જ નથી બેન મને તો કેટલો સુંદર નજારો જોઈ લો ભાઈ દરિયા વચારે આપણે અહીંયા રાખવી ગાડી આગળ રાખવી ફાઇનલી મિત્રો આપણે નીચે ઉતરી ગયા છીએ પાર્ક કરી દીધી છે ગાડી અને હવે આપણે
ફોટા થોડાક પાડી લેશું બધાને ફોટા પાડ કાજલ રોડ થી આ બાજુ આવતા રહ્યો હલો 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 ત્યાંની ફોટા પાડવાના મિત્રો ફોટા પાડવાના છે 50 રૂપિયા થશે મારા ફોનમાં પાડવા હોય તો વાવ તારા પાડવાના ટીટી ફોટા મારા ફોનમાં પાડો 50 રૂપિયા તારા ફોનમાં હારા ના આવે મારા કરતા તારા પાડવાના લીધા ફોટા લે એ ચશ્મા બસમાં ઘરે 30 રૂપિયા વાળા લઈને આવી ક્યારે તારા પડે ફોટા હે એ તો સૂતી જ હોય આખો દી સૂતી જ રહે ગાડીમાં સૂતી રહે અહીંયા સૂતી રહે મમ્મી નીકળે છે ને આ બાજુ રહેજો ગાડીમાં સુદર્શન સેતુ હું બીજી વાર આવ્યો એકવાર મારા પપ્પા ભેગો આવ્યો હતો ને એકવાર મારી મમ્મી ભેગો આવ્યો 2 વાર થઈ ગયો આજે આ ક્યાં ચડી ગઈ ખરેખર યાર આ લોકો ભેગું જવાય નહીં હો ક્યાંય ક્યાંનો કલાકથી ફોટા પાડું લોકો બનતો નથી મારો કાંઈ નથી બનતું બધાને એક બે 4 ફોટા પાડ્યા રાખવાનું અને આ તો ધરાતી જ નથી કેટલા ફોટા પાડ્યા હું હજી જોઈ લો હજી ચાલુ હજી વિડીયો તો મિત્રો ફાઇનલી આપણે સોનાની નગરીના પગથિયા પહોંચી ગયા છીએ અને ભાઈ હવે ચા પાણી કીધું હા મળે હારી ત્યાં પી લે એકવાર ઓકે ભાઈ ઓકે હાલો તમે ચા પીશો ને અરે મજા આવશે ફાકી ખાવો મિત્રો આપણે ચા નથી પીધા એના વર્ષો થઈ ગયા ચારની સવારની ચા નથી પીધી હરકી છે અત્યારે હવે જો આ ભાઈ નવી બનાવી ચા અને હવે અત્યારે હું પીશ મિત્રો અંદર ફોન ને એવું કઈ લઈ નથી જવા દેતા એટલે હવે લોકરમાં રાખીએ આપણે જો મસ્તનો ચાવી નંબર લઈ લ્યો હા ભાઈ મજામાં ચા નો ડોરે ક્યાં રહેવાનું ભાઈ સુરત થી જે કહો બાપ રે બહુ દૂર પડી જાય ફાઇનલી મિત્રો આપણે દર્શન અંદર કરી લીધા છે અને અમે બહાર નીકળી ગયા છીએ ફોન અમારો જમા કરાવેલો હતો ને આ બધા અંદર આમ એકચ્યુઅલી રવિના અંદર બહુ મજા આવી કે નહીં અને આનું આ ટૂંકમાં આપણને ઇતિહાસની તો નથી ખબર પણ અમારી બેન થોડું જાણે છે શું હતું બેન હા સમજાવો જો અહીંયા એવું હતું કે સુદામા પહેલી વાર આવ્યા હતા પછી એમ છે ને કૃષ્ણ માટે છે ને લાવ્યા હતા ચાવલ એટલે કે ચોખા હા ચોખા લાવ્યા હતા પછી અહીંયા છે ને એટલે એવું છે કે માન્યતા છે કે ચોખા ચડાવો ને તો સારું એમ ઘરમાં છે ને બહુ સારું રહે અને ભાઈ જેટલું ખબર એટલું તમારે કાજલબેને કહી દીધું બાકી તમને લોકોને જે કઈ ખબર હોય બેટ દ્વારકા વિશેની તો બેટ દ્વારકા નહીં ભેટ દ્વારકા એટલે કે અહીંયા ભેટ દ્વારકા બધા તો ગુજરાતીમાં તો બેટ જ લખી દીધું બેટ છે પણ આમ છે ને શું તને બેન નો ખબર હોય તો એવું નથી અહીંયા ભેટ આપ્યું તો દ્વારકામાં થાય હવે આપણે થોડુંક શિલ્પા શું હતું હું બોલ તને ખબર હે પણ મિત્રો ખરેખર કહું ને તો ઘણા વ્લોગ બનાવ્યા મેં બહારના સોમનાથના હા તે પણ આ વ્લોગમાં કંઈક અલગ જ મજા આવી આપણને વ્લોગમાં તો ઠીક હે પણ બેટ દ્વારકામાં બહુ મજા આવી એ નનકા હતા ને ત્યારે મમ્મી લઈ જતા મેળામાંથી તારા કામનું નહીં બેન હવે હા અત્યારે તું હપ્તાનું કે અત્યારે તારે ઢીંગલી નહીં હપ્તાનું ટેન્શન લેવાનું વાહ ઘણા લોકોએ તો સોનાની દ્વારકા જોઈ જ છે બરાબર સોનાની નગરી કહેવાય ને જેને જે લોકોએ નથી જોઈ એને આપણે બતાવી દઈએ જોઈ લો કંઈક આ રીતે છે અંદર આપણે જોવા જવાનું એ કદાચ ફોન નહીં લઈ જવા દે ફોન લઈ જવા દે ભાઈ તો મિત્રો આ રીતે કંઈક ટિકિટ પ્રાઇસ રાખેલી છે આપણે આખી ટિકિટના 40 રૂપિયા છે 10 વર્ષથી ઉપરના માટે અને નાનકા હોય ને તો એની અડધી ટિકિટ એટલે કે 20 રૂપિયા ફાઇનલી આપણે એન્ટ્રી લઈ લીધી છે ટિકિટ લઈને અને જોઈ લો તમે કંઈક જોઈ શકો છો આ રીતે છે બધી વસ્તુ કઈ બાજુ જવાનું હોય કઈ બાજુ ઇધર અહીંથી જવાનું ટ્રાય કરીશ કે કટ તમને બતાવું બરાબર કે આ બધું સોનું રહેશે તો આપણે કૃષ્ણને ઝૂલે ઝુલાવી લઈએ જય શ્રી કૃષ્ણ દેખો જો કૃષ્ણ પલના લે કાજલ
કાજલ કૃષ્ણ ભગવાને એટલો પાલન ઝુલાવ્યો ને એટલા પલના ઝુલાવ્યા ને કૃષ્ણ ભગવાને કીધું કે હવે બસ કરી દે. બલરામ ને લક્ષ્મણજી નો અવતાર છે. શેષનાગ બલરામ અને લક્ષ્મણ અવતાર હે. આ બહુ મસ્ત બને. વાચિંગ કીધું ને ત્યાં? અચ્છા વાચિંગ કીધું. હા આમ તો તમને નોલેજ ન હોય. બહુ 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 સરસ કામકાજ છે ખરેખર. મામા કંસનો વધ કરતા શ્રી કૃષ્ણ ભગવાન. ભાઈ તમે આ જ ગામના હો ને? બરાબર. શું કહો તમારા વિડીયો જોવો અમારા? તો વ્લોગમાં આવવાનું કારણ શું થાય વ્લોગમાં આવો તો તમે? તો તમે બેટ દ્વારકામાં બતાવશો ને કે નીલભાઈ આવ્યા હતા એમ? તો પાકો તમને બધાને વ્લોગમાં લઈ મૂકીશ. બસ બસ હવે જોતા રહેજો વિડીયો. ભણવામાં ધ્યાન દઈશ. હાલો માસી ચાલો આપણે કન્ટિન્યુ રાખશું અહીંથી. ખરેખર બહુ એટલે બહુ સરસ કામકાજ છે. થીમ એક નંબર સેટ કરેલી છે. બધી જે રિયાલિટી છે ને એ પ્રમાણે એની થીમ સેટ કરેલી છે. હું તમને એક એક બતાવીશ ને તો બહુ આઈ થિંક વાર લાગી જશે. બરાબર એટલે હું તમને એકારે આવી રીતે આમ બતાવીને કહીશ. દુર્વાસા ઋષિ, વલ્લભાચાર્ય, શાંતિપની ઋષિ, ધન્વંતરી ભગવાન, શ્રી ધન્વંતરી ભગવાન, ગંગાચાર્ય. હા એ હા બતાવ્યું. કેટલું સરસ છે યાર. રામાનુજાચાર્ય, નિત્યાનંદ સ્વામી, જગદગુરુ શંકરાચાર્ય, બાળકૃષ્ણને ખાંડથી બાંધતા યશોદાને. હા અભિયાન તને બાંધી દેવો જો આવી રીતે. તાર મમ્મી હું તને બચાવવા રાખે બાંધે હું? મમ્મી બચાવવા રાખે એને. ચાલો એ ધક્કો મારતી ને. મહાવીર સ્વામી શાંતિનું પ્રતીક. મિત્રો આપણે દ્વારકા ને બેટ દ્વારકા તો ફરી લીધું છે અને પછી વિચાર આવ્યો કે આપણે શિવરાજપુર ને હા શિવરાજપુર બીચ દૂર નથી તો એકવાર ચક્કર મારતા આવીએ અરોહર ન્યાય. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. વેલકમ ટુ શિવરાજપુર ધ બ્લુ ફ્લેગ બીચ. આપણે પહોંચી ગયા શિવરાજપુર બીચે અને તમે વિચારતા હશો શોર્ટ કેમ બદલાયો. શોર્ટ હમણાં ચડ્ડો પહેરલો સમજ ખરા તમે? કેમ કે તડકો વધારે ઉનાળો વધારે બહુ વાત પૂછો હદ બારનો અને આ બધાને એક કપડામાં જ જો ફેરવાના છે. શું ના આવે તો તું કઈ કઈ લંડન નથી ફરવા? ઘરે રહેતા હોય તો આ જો કોમલ કેવી ડાઈ એને ટ્રાય કરીને ને કપડા બદલાઈ નાખ્યા જો અને અમને કીધું નહીં. કેવું લાગુ કોમેન્ટમાં કહીજો નહીં જરા. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ આપણે દરિયા કિનારે. પબ્લિક જોઈ લે અત્યારે. બોલો પાણીની બોટલ લેવા એકલો હેલો ગયો પાણી બોટલ દીધી કોઈ ત્યાં જોઈ લો એક જ મિનિટ. એ હા માંથી વિયાર માંથી જો લે આ તો હું આવી શું અહીંયા? અરે રે આમ મને કે થાકી જવાય નહીં આમ ન કરાય ને અત્યારે પોતે હોઈ ગઈ. હા મસ્ત હવે ઠંડો પવન આવે છે બીચે. બહુ લાંબુ છે કેટલું. અહીંયા તો બીચ ઉપર ટિકિટ હે બોલ. અહીં બીચ ઉપર ટિકિટ હતી ને કાજલ? હે કાજલ કેટલી ટિકિટ લીધી? બસ 30. ઓહો મેં પા કઈ કે વાંચી તો મળ્યો ને તો કઈ ના લે પૈસા. હા તો પણ મેં ખબર નથી આમ તાન લે તોય આમ તાન લે તોય આમ તાન લઈ લીધું. તો તે થોડું જોયું હતું. મેં જ કીધું હતું
એવું પહાડ દેખો પહાડ તો ખબર ના હોય. અહીંયા લઈ દઉં અહીંયા લઈ દઉં વાહ ભાઈ, આપણે જો શિવરાજપુર બીચમાં આપણા મિત્ર એવા મળી ગયા હતા. શું નામ ભાઈ તમારું? હા, માણેકભાઈ. ઘણા બધા મિત્રો મળીએ. શું નામ તમારું ભાઈ? ચિમલભાઈ. તમારું નામ ભાઈ? અને હા આપણે છે ને કોના મિત્ર ભાઈ તમે? મહેબૂબભાઈના મિત્ર એટલે આપણા મિત્ર છે ભાઈ. ઘરે સ્પેશિયલ સ્કૂબા બુબા શું કહેવાય? સ્કૂબા ડાઇવિંગ, પેરાગ્લાઇડિંગ શું કહેવાય? આ રહ્યું જો પતાકડું લઈને ભાઈ પૂગી ગયો ભાઈ. હા, આ ભાઈનો કોન્ટેક્ટ કરજો ભાઈ, બરોબર કે શિવરાજપુર આવો ને એટલે શું નામ ભાઈ તમારું? માણે કપિલ. હા ભાઈ, માણે કપિલભાઈ કહો. હાલો કપિલભાઈનો કોન્ટેક્ટ કરજો તમારો, બરોબર. ઘણું બધું જોઈએ તમે. ડિસ્કો કરાય છે દરિયાની વચ્ચે જઈ. મિત્રો મોટા પાયે માથાકૂટ થઈ ગઈ છે શિવરાજપુર બીચમાં. જોઈ લો તમે, જોઈ લો દેખા ડોકી થઈ ગઈ છે. બાપરે, જોઈએ હવે કોણ પૂગે કોણ નહીં, ખબર નહીં કોણ પૂગે. જોઈ લો ઓલી સામે વાળી ગઈ વિયાન દાંત કાઢ. વિયાન માથાકૂટ થઈ ગઈ છે. સામે વાળી ગેંગ ને બધા ભેગા થઈ ગયા છે જોરદાર. સમાધાન થઈ ગયું લાગે. ખતરનાક માથાકૂટ થઈ ગઈ હતી. વાહ, મામલો મેદાને થઈ ગયો રહીને થોડીક વાર તો યાર નાસ્તા જેવું કંઈક કરવું પણ કોઈ છે નહીં. કહેવાય કે ભાદરવાની અમા હોય ને એટલે આ પાણી રહ્યું ને એ તમે જો હું વાં છે કડી જાય એવી રીતે માનવું છે. અહીંથી પેલા ભાઈને પૂછ્યું તો આપણે હમણાં જેની યાર વાત થઈ ને ભાઈને કે આ પાણી છે ને જ્યારે ભાદરવાની અમા આવે ને ત્યારે છેક વાં અડી જાય. અને આઈ થિંક હવે 4-5 દિવસમાં તો છે ને આ બીચ બંધ થઈ જવાનો છે. મતલબ ચોમાસામાં છે ને બીચ બંધ રહે. મોસ્ટ ઓફ ગુજરાતમાં ચોમાસામાં બધા બીચ બંધ જ રાખે છે. એટલે હવે આને લગભગ 5 જ દિવસ છે. તો સારું કર્યું ને આપણે આજે આવી ગયા અહીંયા. અને બધા જોઈ લો રેસ્ટ કેવી રીતે કરે, આમ એન્જોય કરીને. હાથમાં વટાણા છે. હા જોઈ ખોવાઈ ગયા. કેવું દેખો કાજો મક્કા ને જો ખાઈ ગયું. મિત્રો પાણી જરાક વધી ગયું છે. અહીંના સિક્યુરિટી ગાર્ડવાળા બધાને તો વોર્નિંગ દેવા આવ્યા કે જરાક એ બાજુથી આ બાજુ આવતા રહ્યો, કેમ કે જેમ રાત પડે એમ પાણી વધતું જાય. શાંતિથી રહેવાનું, આમ શાંત વાતાવરણ છે. ભલે આટલું બધું ટ્રાફિક છે. મિત્રો શિવરાજપુર બીચથી નીકળી ગયા આપણે અને અત્યારે મેબ્બા મળી ગયા જે તમને દર વખતે દ્વારકામાં આપણને મળે જ છે. મેબ્બા બીજી મેન માણસ છે ભાઈ. અને અમારા ભાઈ શું નામ કીધું ભાઈ તમારું? રાજભાઈ ને મેબ્બા મળી ગયા છે. અને આમ જો ફેમિલી બધું બેસી ગયા છે. મસ્તીના એવા સમોસા ખવડાવી દીધા અમારા દ્વારકાના પ્રખ્યાતના વાકોલના સમોસા ખવડાવ્યા ભાઈ. અને લચ્છી ખતરનાક પીવડાવી. મજા આવી ગઈ ભાઈ. પણ મને એમ લાગે હવે જમવા જવાનું હતું, જમવા હવે ના જવાય, પૂરું થઈ ગયું ભાઈ ઘર સુધી. મેબ્બા કોકી પછી અમારની સેવા આપવાનો મોકો અમને આપજો ને. તમને ખબર છે કે દ્વારકાનો જેટલા વ્લોગ હશે એમાં મેબ્બા તો હશે જ. દ્વારકામાં તમે આવો ને યાર અમને ના મળો તો પછી મળે જ. તો હાલો હવે મેબ્બાને હવે રજા આપણે લઈ લઈએ ને પછી ભાગીએ આપણે ઘર રાજકોટમાં. ત્રીજો ભાગ હશે એવું છે વ્લોગનો. ના હા, થાકી નથી જતા ને તમે? જોઈ રાખજો ભાઈ, લાઈક કરવાનું ભૂલતા નહીં. નહીં. ફાઇનલી મિત્રો હવે આપણે જશું રાજકોટ તરફ અને એ પહેલાં આપણે થોડીક રસ્તામાં ચા પી લઈ એટલે સ્ટે લઈ લીધો એક જગ્યાએ. અને જો ઠાકોરો તમે જોઈ શકો છો ફેસ ઉપર. તો મિત્રો અહીંયા કાજલબેન ગાડલું સમજીને ગાડીને ઉઠી ગયા છે, જોઈ લ્યો સુઈ ગયા છે. અને કોમલબેન જોઈ લ્યો એ એકચ્યુઅલી અત્યારે સુઈને ઉઠ્યા છે, જોઈ ગયો. એટલે મેં કીધું કે હું વ્લોગને એન્ડ દેતા ભૂલી ગયો. તો હવે આપણે મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધા જે લોકો ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો, શેર કરવાનું ભૂલતા નહીં. અને નેક્સ્ટ વ્લોગ ક્યાંનો બનાવી કોમેન્ટમાં કહી દેજો.